વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આના પહેલાના વિડિયોની અંદર આપણે સામયિક શ્રેણીનો અર્થ, તેના ઘટકો, સામયિક શ્રેણીનું યોગ્ય મોડલ, તેના લાભો અને સામયિક શ્રેણીના ઉપયોગ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આજે હવે આપણે સામયિક શ્રેણીની ત્રણ જે રીતો છે, આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત, આ ત્રણ રીતો છે સામયિક શ્રેણીમાં. આ ત્રણ રીતના દાખલા આપણે ગણવાના છે: આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. જેમાં આલેખની રીતના દાખલા છે એ પૂછવાની શક્યતા સાવ ઓછી છે. જો પ્રમાણમાં શું પૂછાય છે, સૌથી વધુ ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા અને ચલિત સરેરાશની રીતના દાખલા છે પરીક્ષાની અંદર 5 માર્ક્સમાં છે પૂછાય છે. તો હવે આપણે આજે સામયિક શ્રેણીની ત્રણ રીતો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જેની અંદર ખાસ યાદ રાખવાનું છે કે સામયિક શ્રેણીની અંદર ત્રણ રીતના દાખલા ગણવાના થાય છે: આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. જેમાં આજે આપણે રીત નંબર 2 થી આપણે શરૂઆત કરશું. બરાબર, કે જે પરીક્ષાની અંદર પૂછાવાની સૌથી વધુ શક્યતાઓ ધરાવે છે, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. તેમાં આજે આપણે રીત નંબર 2 છે ન્યૂનતમ વર્ગોની રીત, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર ન્યૂનતમ વર્ગોની રીતનું સૂત્ર સૌપ્રથમ આપણે અભ્યાસ કરી. તો પહેલા જે આપણે સહસંબંધ, નિયત સંબંધનો અભ્યાસ કર્યો, એમાં જે સૂત્રો છે એ જ સૂત્રો બરાબર સામયિક શ્રેણીની અંદર છે લાગુ પડે છે. જેમાં ન્યૂનતમ વર્ગોની અંદર, તો ન્યૂનતમ વર્ગોની અંદર બરાબર પહેલા આપણે b શોધવાનું, b શોધાઈ ગયા પછી a શોધવાનું, a શોધાઈ ગયા પછી આપણે y કેપ શોધવાનું થશે. તો જેવી રીતે આપણે સહસંબંધની અંદર જે સૂત્ર લાગુ પડતું હતું, નિયત સંબંધની અંદર જે આપણે સુરેખીય સંબંધની અંદર જે રીતે ગણતરી કરતા હતા એ જ રીતે આપણે ગણતરી કરવાની છે. ફરક એટલો જ છે કે જ્યાં આપણે બરાબર કે સુરેખીય સંબંધની અંદર n સિગ્મા xy આવતો હતો, તો x ની જગ્યાએ t આવી ગયો. t એટલે સમય, બરાબર. એટલે સામયિક શ્રેણી એટલે કે સમય દર્શક સંકેત છે t. તો સૌપ્રથમ આપણે જોઈ કે ન્યૂનતમ વર્ગોની રીતનું એક જ સૂત્ર છે. હવે એનું સૂત્ર શું છે? જો કે b બરાબર n સિગ્મા ty માઈનસ કાઉન્સમાં સિગ્મા t અને કાઉન્સમાં સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઈનસ કાઉન્સમાં t સિગ્મા t કાઉન્સનો સ્ક્વેર. બરાબર. ત્યાર પછી એની અંદર b શોધાઈ જાય પછી આપણે a શોધવાનું છે. a શોધવાનું સૂત્ર y બાર માઈનસ bt બાર. y કેપ શોધવાનું સૂત્ર છે a પ્લસ bt. તો અહીંયા બરાબર આ છે ન્યૂનતમ વર્ગોની રીતનું સૂત્ર. સુરેખીય સંબંધનું જે સૂત્ર છે એ જ સૂત્ર ન્યૂનતમ વર્ગોનું સૂત્ર લાગુ પડે છે સામયિક શ્રેણીમાં. બરાબર, માત્ર એટલો જ પડે છે કે ન્યૂનતમ આપણે સુરેખીય સંબંધમાં x આવતો હતો એની જગ્યાએ આપણે સામયિક શ્રેણીમાં રીત નંબર 2 ન્યૂનતમ વર્ગોની રીતના સૂત્રમાં x ની જગ્યાએ t આવશે. જ્યાં t બરાબર સમય, t એટલે સમય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે રીત નંબર 2 ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા ગણવાના છે,
સેમ ટુ સેમ ન્યુ બરાબર શ્રેણીય સંબંધને રીતે આપણે ગણવાના છે બરાબર એ જ કોષ્ટક એ જ રીત બરાબર એ જ પદ્ધતિ આપણે દાખલા ગણવાના છે કોઈ આપણા માટે નવું નથી તો હવે આપણે રીત નંબર 2 ન્યૂનતમ વર્ગના સૂત્રનો ઉપયોગ કરી એ રીતે દાખલા ગણવાની હવે આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ન્યૂનતમ વર્ગોની રીતનું ઉદાહરણ 3 છે ત્યાંથી ન્યૂનતમ વર્ગોની રીત ચાલુ થાય છે એટલે હવે આપણે ઉદાહરણ 3 ની છે ગણતરી કરવાની છે તો એની રકમ આપેલી છે વાંચું છું ધ્યાનથી સમજો ઉદાહરણ 3 કોમ્પ્યુટર બનાવતી એક કંપનીનો નફો લાખ રૂપિયામાં નીચે પ્રમાણે છે આ માહિતી પરથી વલણ માટે ન્યૂનતમ વર્ગોની રીતે સુરેખ સમીકરણ શોધો અને વર્ષ 2017 માટે નફાનું અનુમાન મેળવો અને અહીંયા આપણને કીધું છે કે કોમ્પ્યુટર બનાવતી એક કંપનીનો નફો લાખ રૂપિયામાં છે બરાબર એકમ આપેલો લાખ રૂપિયામાં આ માહિતી પરથી વલણ માટે ન્યૂનતમ વર્ગોની રીતે જ્યારે તમને પરીક્ષામાં કે ગમે તે દાખલો પૂછ્યો હોય બરાબર જો તમને ન્યૂનતમ વર્ગનો ઉલ્લેખ કરેલો હોય તો જ ન્યૂનતમ વર્ગોની રીતે તમારો દાખલો ગણવાનો થશે બરાબર એટલે આપણે ખબર પડી જશે કઈ રીતનું કીધું છે તમને રકમની અંદર ઉલ્લેખ કરેલો હશે તો અહીં આપણે ઉલ્લેખ કરેલો છે ન્યૂનતમ વર્ગોની રીતે સુરેખ સમીકરણ શોધો અને વર્ષ 2017 માટે નફાનું અનુમાન મેળવો તો અહીંયા આપણને વર્ષ આપેલું છે 2011 12 13 14 15 2011 નો નફો લાખ રૂપિયામાં છે 31 લાખ રૂપિયા બરાબર ત્યાર પછી છે 2012 નો નફો છે 35 લાખ રૂપિયા 2013 નો નફો છે 39 લાખ રૂપિયા 2014 નો નફો છે 41 લાખ રૂપિયા અને 2015 નો નફો છે 44 લાખ રૂપિયા હવે સૌપ્રથમ આપણે અહીંયા જે રીતે સુરેખ નિયત સંબંધમાં આપણે જોતા હતા કે ત્રણ સૂત્ર છે ત્રણમાંથી અપનાવવું કે આપણે જોવું પડે અહીંયા કે જોવાનું તપાસવાનું બરોબર થતું નથી એટલે સૌપ્રથમ આપણે છે કોષ્ટક બનાવવાનું કારણ કે અહીંયા આપણે નક્કી કરવાનું નથી કઈ રીતનું સૂત્ર અપનાવવું એક જ સૂત્ર છે એટલે સૌપ્રથમ પહેલા આપણે છે કોષ્ટક બનાવવાનું નફો જે આપેલું છે નફો એટલે શું થશે તો કે y નું કોષ્ટક t t સ્ક્વેર અને ty તો વર્ષ આપેલું છે પહેલા 2011 તો 2011 નો નફો છે 31 લાખ રૂપિયા ત્યાર પછી 2012 નો નફો છે 35 લાખ રૂપિયા 2013 નો નફો છે 39 લાખ રૂપિયા 2014 માં છે 41 લાખ રૂપિયા નફો છે
કે પછી 2015 તો 2015 નો નફો છે 44 લાખ રૂપિયા કુલ જો વિદ્યાર્થી મિત્રો સુરેખની સંબંધમાં બે ચલ આપણે આપેલા જ હતા x અને y તો અહીંયા ક્યારે પણ જો જે સમય એવું બનશે કે તમને t આપેલો હશે બરાબર t આપણે મેળવવાનો છે t મેળવવો તો કોઈ અઘરી બાબત નથી અહીં વર્ષ આપેલા છે અને y નું કોષ્ટક આપણે આપેલું જ હશે વર્ષ આપેલા છે 2011 2012 2013 2014 અને 2015 1 2 3 4 અને 5 વર્ષ આપેલા છે તો હવે આપણે જોઈએ સૌપ્રથમ આપણે બરાબર y આપેલો છે બરાબર એનો આપણે ટોટલ કરી y નો ટોટલ આપણે કરશું તો y નો ટોટલ થાય છે 190 હવે આપણે t મેળવવાનું છે તો t મેળવવું એ કોઈ અઘરી બાબત નથી પ્રથમ વર્ષ કયું છે 2011 છે તો એક નંબર આપવાનો 2012 ને બીજો ક્રમ આપવાનો 2013 ને ત્રીજો ક્રમ આપવાનો 2014 ને ચોથો ક્રમ આપવાનો 2015 ને પાંચમો ક્રમ આપવાનો જો એ આગળ એકાદું વર્ષ હોત 2016 તો એને નંબર 6 આપવાનો થાય જો 2017 હોત તો એને નંબર 7 આપવાનો થાય 2018 હોત એને 2 બરોબર એને 8 નો ક્રમ આપવાનો થાય જેટલા વર્ષો આ આપેલો તેટલા ક્રમ આપણે આપવાના થાય તો આ મળી ગયો આપણે બરોબર t y અને t મળી ગયા y આપેલો છે તો t મળી ગયું હવે t સ્ક્વેર એટલે આપણે t મળી ગયો એનો સ્ક્વેર કરવાનો તો સૌપ્રથમ પહેલા આપણે છે એ t આપણે મળી ગયો તો t બરાબર એનો આપણે છે એ ટોટલ કરી તો એનો t નો ટોટલ આપણે મળશે 15 t નો ટોટલ આપણે મળશે 15 ત્યાર પછી હવે આપણે મેળવવાનું છે t સ્ક્વેર તો t સ્ક્વેર આપણે મેળવી તો 1 નો સ્ક્વેર 1 2 નો સ્ક્વેર 4 3 નો સ્ક્વેર 9 4 નો સ્ક્વેર 16 અને 5 નો સ્ક્વેર 25 તો હવે આપણે t નો સ્ક્વેર બરાબર એનો ટોટલ આપણે કરશું એટલે એનો ટોટલ થશે 55 હવે ty એટલે t અને y આ બંનેનો શું કરવાનો થશે ગુણાકાર કરવાનો થશે બરાબર આપણે બેને ગુણવાના છે y અને t નો ગુણાકાર કરવાનો તો 31 ગુણ્યા 1 એટલે 31 35 દુ 70 39 ગુણ્યા 3 એટલે 117 41 ગુણ્યા 4 164 44 ગુણ્યા 5 220 હવે આપણે ty નો છે આપણે ટોટલ કરવાનો તો એનો આપણે ટોટલ કરશું એટલે થાય છે 602 હવે આપણને કોષ્ટક બની ગયું આ જ રીતે ન્યૂનતમ વર્ગની રીતને દરેક દાખલામાં આ જ રીતે કોષ્ટક બનાવવાનું છે કોઈ નવું નથી હવે આપણે બરોબર જે x અને y બાર મેળવતા હતા સુરેખની સંબંધમાં તો અહીંયા આપણે t બાર અને y બાર લઈ મેળવવાના થશે તો સૌપ્રથમ આપણે મેળવી t બાર શોધવાનું સૂત્ર સિગ્મા t છેદમાં n તો હવે સિગ્મા t આપણે જોઈએ તો સિગ્મા t નો ટોટલ કેટલો છે 15 n બરાબર તો કે n બરાબર કેટલા થયા છેલ્લો ક્રમ 5 છે બરાબર 1 2 3 4 અને 5 તો n બરાબર 5 હવે 15 ભાગ્યા 5 કરો તો 5 તેરી 15
t બાર આપણે મળ્યા 15 મળી ગયા. ત્યાર પછી આપણે શોધવાનું છે y બાર. તો y બાર બરાબર સિગ્મા y છેદમાં n. સિગ્મા y તો સિગ્મા y નો ટોટલ છે 190 ભાગ્યા 5. 190 ભાગ્યા 5 તેનો જવાબ મળશે આપણે 38. y બાર મળી ગયો આપણે 38. t બાર 3 મળ્યા, y બાર 38 મળ્યા. હવે આપણે શોધવાનું છે b. તો એના માટેનું સૂત્ર છે n સિગ્મા ty માઈનસ કૌંસમાં t કૌંસમાં y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઈનસ કૌંસમાં t કૌંસનો સ્ક્વેર બરાબર ના બરાબર. હવે આપણે જોઈ સૂત્રની અંદર આપણે દરેકની કિંમતો મૂકી આગળ ગણતરી કરી. તો n બરાબર કેટલા આપેલા છે? તો n બરાબર આપણે આપેલા છે 5. સિગ્મા ty તો સિગ્મા ty આપણે મળ્યો 602 માઈનસ સિગ્મા t તો સિગ્મા t આપણે મળ્યા છે 15 ને સિગ્મા y તો સિગ્મા y આપણે મળ્યા છે 190 છેદમાં n બરાબર 5. t સ્ક્વેર તો t સ્ક્વેર આપણે મળ્યો છે 55 માઈનસ કૌંસમાં સિગ્મા t કૌંસનો સ્ક્વેર સિગ્મા t તો સિગ્મા t આપણે મળ્યા 15 એનો સ્ક્વેર બરાબર ના બરાબર. હવે 5 ગુણ્યા 602 એટલે 30 માઈનસ 15 ગુણ્યા 190 2850 છેદમાં 5 ગુણ્યા 55 275 માઈનસ 15 નો સ્ક્વેર 25 b બરાબર 3010 માઈનસ 2850 કરશો એટલે એનો જવાબ આપણે મળશે 160 છેદમાં 275 માઈનસ 25 બરોબર એટલે આપણે જવાબ મળશે 50. સોરી વિદ્યાર્થી મિત્રો 15 નો સ્ક્વેર થશે 225 થશે 15 નો સ્ક્વેર 225 15 નો સ્ક્વેર છે 225 થશે. હવે જો ફરીથી વિદ્યાર્થી મિત્રો 275 માઈનસ 225 તો 275 માંથી માઈનસ 225 કરશો તો એનો જવાબ આપણને મળશે 50. હવે બરાબર ના બરાબર 160 ભાગ્યા 50 કરશો એટલે એનો જવાબ આપણને મળશે b બરાબર 3.2 તો આ આપણે મળ્યો b. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે b મળી ગયો. હવે આપણે શોધવાનું છે a. તો a બરાબર y બાર માઈનસ b t બાર. તો y બાર આપણે મળ્યા છે 38 માઈનસ b મળ્યા છે 3.2 ને y બાર આપણે મળ્યા છે 3. તો 38 માઈનસ 3.2 ગુણ્યા 3 9.6 a બરાબર 38 માઈનસ 9.6 કરશો એટલે આપણે જવાબ મળશે 28.4. 28.4
બરાબર આપને છે જવાબ મળ્યો. તો આપને a મળ્યો 28.4. હવે આપણે મેળવવાનું છે y બાર. હવે જો આપણે આગળ શું કીધું હતું રકમની અંદર કે ન્યૂનતમ વર્ગોની રીતે સુરેખ સમીકરણ શોધો. સુરેખ સમીકરણ આપને મળી ગયું b. ત્યાર પછી આપણે કીધું હતું અને વર્ષ 2017 માટે નફાનું અનુમાન મેળવો. 2017 માટે બરાબર અનુમાન મેળવો. હવે જો હવે t હવે આપણે જો y કેપ શોધશું એનું સૂત્ર થાય a bt. t શું લેવાનું બરાબર t ક્યાં ગોતવા જવાનું તો અહીં આપણે કીધું છે તો વર્ષ 2017 માટે નફાનું અનુમાન મેળવો. 2017 માટે હવે આ 2015 છે ને કેટલો ક્રમ આપ્યો 5. 2016 ને કયો આવે 6. 2017 ને 7મો ક્રમ આવે ને 2017 ને કયો ક્રમ આવશે 7મો ક્રમ આવશે. તો આપણે 2017 નું કીધું છે તો 2017 માં કયો ક્રમ આવે છે 7 આવે છે. તો અહીં આપણે t બરાબર કેટલા લેવાના તો કે t બરાબર આપણે 7 લેવાના થશે. t બરાબર કેટલા લેવાના થશે 7. તો a મળી ગયો છે આપણે કેટલો 28.4 પ્લસ b બરાબર મળ્યો છે 3.2 બરાબર. હવે t બરાબર શું લેવાનું છે તો કે t બરાબર લેવાનું છે 7 બરાબર ના બરાબર 28.4 પ્લસ હવે 3.2 ગુણ્યા 7 એટલે આ આપણે મળશે 22.4. y કેપ બરાબર 28.4 પ્લસ 22.4 બરાબર 50.8. y કેપ આપણે મળી ગયું બરાબર. હવે આપણે શું કીધું હતું કે વર્ષ 2017 માટેનું અનુમાન મેળવો. તો અનુમાન આપણે મળી ગયું શું તો કે વર્ષ 2017 માટે નફાની વલણની અનુમાનિત કિંમત કેટલી થશે બરાબર વર્ષ 2017 માટે વલણની અનુમાનિત કિંમત રૂપિયા 50.8 લાખ થશે. તો 50.8 લાખ રૂપિયા થશે. ખાસ તેની રાખવાનું છે કે તે ક્યાં મળશે તો અહીંયા આપણે જે વર્ષ કીધું હોય દાખલા તરીકે આપણે કીધું હોય કે 2019 માટે નું બરોબર અનુમાન મેળવો તો 2015 એ 5 છે. 2016 નું વર્ષ એટલે 6 ક્રમ આવશે. 2017 ને 7મો ક્રમ, 2018 ને 8મો ક્રમ, 2009 ને બરોબર તો 2019 ને તો કે 9મો ક્રમ. તો અહીં 9 t બરાબર કેટલા આવે 9 આવે. જે આપણે પૂછ્યું એ આપણે ક્રમ લેતું જવાનું. એ વર્ષે કયો ક્રમ આવે છે એ આપણે તે લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે આપણે સામયિક શ્રેણીમાં રીત નંબર 2 ન્યૂનતમ વર્ગોની રીતનું પ્રથમ સૂત્રની આપણે ગણતરી કરી બરાબર. અહીંયા આપણે ઉદાહરણ 3 છે પૂર્ણ થાય છે. પણ આપણા માટે કોઈ નવી વસ્તુ નથી. જો આપણે સુરેખ નિયત સંબંધ વિશે આપણે અભ્યાસ કર્યો તો એ જ રીતે આપણે દાખલા ગણવાના છે. હવે નેક્સ્ટ ઉદાહરણ છે નેક્સ્ટ વિડિયોની અંદર સમજાવશું.